દુનિયામાંના દરેક લોકો પોતાના સ્કૂલ ડેઝ બહુ સારા હતા. મારું બાળપણ બહુ સારું હતું. અરે કોલેજમાં બહુ મજા આવતી હતી. આ વાત મોટા થયા પછી જ કેમ કરે છે? જે સ્કૂલમાં હોય એને દોડાદોડ હોય છે કોલેજમાં આવવાની, જે કોલેજમાં હોય એને દોડાદોડ હોય છે હું મારા પૈસા કમાતો કે કમાતી થઈ જાવ એટલે સારું, જેવું એ ચાલુ થઈ જાય એટલે પછી થઈ જાય કે લગ્ન થઈ જાય તો સારું, ગમતા પાત્ર સાથે મળી જઈએ તો સારું. એકવાર ગમતું પાત્ર મળી ગયું પછી હવે આ મારી માથાકૂટ જે ચાલુ થઈ ગઈ છે જિંદગીની અંદર, આ મારો પીછો છોડે તો સારું, દિવસના કેટલા ફોન કરે છે, મારી પર કેટલી નજર રાખે છે, આ ને તે. પછી છોકરા થઈ જાય તો સારું. પછી છોકરા થઈ જાય એટલે પહેલા નહોતા ત્યારે કેવી મજા આવતી હતી, કેવા એમને ફરી શકતા હતા, એવી બધી વાતો આવે. તો વિસરાઈ ગયેલો સમય જે છે એ જ હંમેશા આપણને કેમ વધુ ગમે છે? જો એ સમય એટલો સારો હતો તો સ્કૂલમાં હતા ત્યારે કેમ એવું નહોતું લાગતું કે અત્યારે બહુ જ મજા આવે છે, અહીંથી આગળ ખસવું જ નથી, 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં જવું જ નથી? આવું ક્યારે 5મા ધોરણમાં થયેલું યાદ છે? નથી થતું. જ્યારે લોકો લગ્ન પહેલા ધારો કે પ્રેમ લગ્ન કોઈએ કર્યા હોય તો એ જે કોર્ટશિપ પીરિયડ હોય છે, કોર્ટશિપ પીરિયડમાં હોય ત્યારે તો ઝઘડતા લડતા જ હોય છે. પછી લગ્ન થઈ જાય એટલે એમને લાગે કે બધું સરખું થઈ જાય, પછી લગ્ન થઈ જાય એના પછી પાછું ગડબડ. કોઈક એવા લોકો હશે કે જેનું વજન 50 કિલો હોય, 50 કિલોમાંથી 60 કિલો થઈ જાય ત્યારે એમને થાય કે હું 50 કિલોની હતી ત્યારે કેટલી પાતળી હતી, અરે મારા લગ્નના ફોટા તમે જુઓ. પણ અત્યારે જે છે એમાં મજા આવે છે કે અત્યારે જે છે એની હંમેશા તકલીફ જ છે. અરે મારા વાળ હું 20 વર્ષની હતી ત્યારે તો એટલા બધા સરસ હતા, હવે જતા રહ્યા એ વાળ. તો 20 વર્ષના હતા ત્યારે રોજ પોતાના વાળને જોઈને ખુશ થતા હતા કે ક્યાં બાત હે, મારા કેટલા સરસ વાળ છે. તો આ શું પ્રોબ્લેમ છે કે જે સમય વીતી જાય એના પછી જ આપણને આનંદ આપે છે? હવે એક બીજી ક્ષણની વાત કરીએ આપણે. અમે તો છે ને આ દિવાળીની અંદર ગ્રીસ જવાના છીએ. દિવાળીમાં બહુ મજા આવવાની છે. મામાના ઘરે જઈશું ને તો બહુ જ મજા આવશે. વીકેન્ડમાં બહુ જ મજા આવવાની છે. અમારે ત્યાં જમણવાર છે ને એમાં બહુ મજા આવવાની છે. બર્થડે પર મને આ ગિફ્ટ મળશે ને એટલે બહુ જ મજા આવશે. આવા કેટલાક પ્લાન્સ હોય છે આપણા. આ પ્લાન્સ જે છે એ સુધી પહોંચવા માટેની જે ઉતાવળ હોય, જે સપના હોય, એની અંદર બહુ મજા આવે. ત્યાં સુધી પહોંચવા સુધી, જેને પ્રેમ કરો છો એની સાથે પરણવાની મા બાપ છૂટ આપે ત્યાં સુધી, એનો પહેલી વાર હાથ પકડીએ ત્યાં સુધી, જેનો પહેલી વાર હાથ પકડવા માટે આટલી બધી ઉત્તેજના હતી, આજે આ રૂમની અંદર આવ્યા ત્યારે કેમ એનો હાથ પકડી નથી આવ્યા? જે પહેલી વાર જયારે મળી હતી અને જો પેલા બેન બાજુમાં જુએ છો તમે ધ્યાન રાખો, એમની કમ્પ્લેન છે આ હાથ પકડી કેમ નથી આવ્યા. એવી જ રીતે શરૂમાં જયારે નવા નવા મળ્યા હતા ત્યારે બંને જણા તૈયાર થાય તો બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપતા હતા. આ કલરના કપડા કેટલા સરસ લાગે છે, નવા વાળ કપાવ્યા છે, સરસ લાગે છે, તમે દાઢી કરો છો ત્યારે મંજર રહી નથી ગમતા, વધારો ને પ્લીઝ. ઓલ ઓફ ધીસ વોઝ બિફોર. હવે તમે સાવ નવી સાડી પહેરો કે 16 વર્ષ જૂની સાડી પહેરો, રિએક્શન ઇઝ ગોઈંગ ટુ બી ધ સેમ. બરાબર? કારણ કે આ એજ પર્સન છે. તમારા પતિ કે જે પહેલા તમને લાગતું હશે કે રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચન જેવા લાગતા હતા, એ તમને હજી એવી આશા હોય કે રાજેશ ખન્ના ને અમિતાભ બચ્ચન જેવા લાગે તો રાજેશ ખન્ના ને અમિતાભ બચ્ચન પણ હવે એવા નથી લાગતા. રાજેશ ખન્ના તો રહ્યા જ નહીં.